તો ગાઈઝ ફાઇનલી 1 કલાકથી રાહ જોઈ લે હું બાલાની, અને જો બાલો હવે આવ્યો. હે બાલા, 1 કલાકથી તારી રાહ જોઈને બેઠો હું, તું ચા કર તો ફોન ઉપાડતો નહીં. પછી જો ગાઈઝ આપણે આવી ગયા વાળ કપાવવા માટે સેટ કરવા, અને આપણો કારીગર છે દીનો. જય માતાજી મિત્રો, ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે બ્લોગ ચાલુ કર્યો છે 12:30 વાગ્યા છે બપોરના. અને જો હાલ જો ખોડિયારમાંનું મંદિર સામે વરાણા આવ્યો તો આજે મિત્રો, કારણ કે સાસરીમાં વાહમાં એક અવસાન થઈ ગયું હતું એક બેનનું, એટલે ત્યાં આવ્યો તો દુઃખદ અવસાન થઈ ગયું હતું. તો હાલ હવે જઈ રહી છે ઘરે. જો નાયો નહીં હજુ, હું નાવાનું બાકી છે. ઘરે જઈને નાહી ધોઈને અને પછી જવાનું છે રાધનપુર. થોડા કામથી જવાનું છે મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો. અને જો આજ તો મેડમજીને પણ બ્લોગમાં લઈ લઈએ. બોલ, ચેનલને સબસ્ક્રાઈબ કરો એમ કે. હેલો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, હા, ફોલો કરજો અને લાઈક કરતા જજો. લાઈક કરજો. તો મિત્રો હવે જા રહ્યા છે અમે ઘરે, અને આ પહેલી વાર બ્લોગમાં લીધી છે. કોઈ દી હજુ બ્લોગમાં આવી નહીં, પણ આજ પહેલી વાર એવું થયું કે લાવો બ્લોગમાં લઈ લઈએ. કન્ટિન્યુ. જો ગાઈઝ હવે નીકળી ગયા છે ઘર તરફ, બાઇક ઉપર જઈ રહ્યા છે. જો રસ્તામાં જ છું હાલ તો. પછી જો ગાઈઝ આપણે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ, અને બાલાને હાલ જ ફોન કર્યો મેં, પણ બાલો કે હું ખેતર ગયો હું, હવે આવરો હું, બાઇક લઈને ગયો હીરો કંઈક કામેથી. ઘરે જો આવે એટલે પછી આપણે જવાનું રાધનપુર. હવે આવે એની રાહ જોઈ જો હું હાલ તો. જો આ નાના ટાબલિયા રમેલા છે, અને કંટિયા આવ્યો હું મસ્ત નાહી ધોઈ. અને આ જો સફરજન ખાવું રહું હું, સફરજન માર બી ખાધી એટલે હવે હું ખાવું રહું. અને આ અમારે ટબુડું અમારો ફુલાવર. એ ફુલાવર તો બાલો આવે ને રાહ જોઈએ મિત્રો, આવે એટલે પછી જાય. શું કહે સિદ્ધરાજ? હે શું કહેરો? શું રમતા હતા તમે? હે શું રમતા હતા? આલુ પેલે શું રમતા હતા? હે સિદ્ધરાજ? હે કાચબો હતો? ચા કન હતો પાણીમાં? તો ગાઈઝ ફાઇનલી 1 કલાકથી રાહ જોઈ લે હું બાલાની, અને જો બાલો હવે આવ્યો. હે બાલા, 1 કલાકથી તારી રાહ જોઈને બેઠો હું, તું ચા કર તો ફોન ઉપાડતો નહીં. ભાવ ફોન તો ઘરે મેળીને ગયો છે. હે આ વસ્તુ છે કંઈક પકે હાલ્યું છે, કંઈક રાધનપુર હાલવાનું. પૈસા નહીં આયા, આ વસ્તુ હાલવાની. બાઈક તું આગળ. ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા હતા ઘરેથી. જો બાલો 1 કલાક તો રાહ જોઈ રહી, પણ હવે બાલો બાઈક હાંકતો એટલે 15-20 મિનિટમાં પહોંચી ગયા. 15 કિલોમીટર है आसपास हमारे राधनपुर અહીંથી. તો લગભગ અડધો કલાક નીકળી ગયા હતા. બાલા તારે કંઈક કેમ છે બાલા? પછી જો ગાઈઝ આપણે રાધનપુર પહોંચી ગયા. જો અને આ વસ્તુ આલી છે મારા ભાઈ મોટા ભાઈ. એ વસ્તુ પહેલાં આગળ જવાની છે ટાવર. મારું ટાવરમાં નોકરી કરે છે, ટાવર અહીંયા ગાઢની હાલવાની વસ્તુ આપી પછી આપણે આપણું કામ બતાવી પછી ચાલુ કરે. જો ગાઈઝ આપણે આવી ગયા રાધનપુર, અને આ વસ્તુ મારા ભાઈએ આપી હતી. મોટા ભાઈએ બાલો પકડ્યો, બાલા હાથમાં હે. હવે આ ટાવર છે અહીંયા, આ ટાવર એક ભાઈ હશે રણછોડભાઈ કરીને નામ છે, એમ કહેતો હતો મારા ભાઈ, એટલે એ ભાઈને આપવાની છે વસ્તુ. હવે જોઈએ આગળ. હવે ભાઈ આ જો આવા ટાવર ઉપર ચડવાનું મિત્ર. જો આવો મારો મોટો ભાઈ આમાં નોકરી કરે છે, ડીઝલ ને આવું બધું છે કંઈક. તો આવી કંઈક છે અમારી જિંદગી. જો રણછોડ ભાઈ ક્યાં ગયા? રણછોડ ભાઈ બાલા અહીંયા ટોકો પાડ ને. રણછોડ ભાઈ બાલા અહીંયા જ જાય આગળ. યાર તો આવ્યો ને આગળ ક્યાં જાય? રણછોડ ભાઈ ટોકો પાડ. તો બાલાએ ગેટ ખોલી દીધો છે ને. જો તું આવેલો અહીંયા? શું વાત છે? જો બાલો કે હું અહીંયા આવેલો છું આવું કે જો આ જો બાઈક પડ્યું.
રણછોડભાઈ નહીં અહીંયા તો કોઈ લાગતું નહીં મિત્રો. શું તો ફોન કરવો પડશે મારે. આ ઉપર આ શું બિસ્લેરી પડી અહીંયા કઈ હોય છે, પંખો હોય જો ચોકો પાડજી. ઉપર હવે એવું લાગે મને કે ઉપર કોઈ હશે. હે ઉપર ચડવું પડશે તો જાઓ ઉપર જઈએ હવે મિત્રો. વસ્તુ આપીને પછી નીકળીએ. તો ગાય હાલ ફોન કર્યો તો પેલા અહીંયા ટાવર હતો કોઈ હાજર છે નહીં, પણ એ ભાઈને ફોન કર્યો તો, મારા મોટા ભાઈને ફોન કર્યો તો મેં. એટલે ભાઈ એમ કહે કે હા મેં દુકાન રહી હારી. આ ભાઈ આવે આ દુકાને કે વસ્તુ આપી દે એટલે અહીંયાથી હું લઈ લઈશ. તો એ દુકાને બાલો હાલવા જાય. બાલ હાલતા તો મિત્રો વસ્તુ આપીને હવે જાય રહ્યા બાલ કપાવવા માટે. હવે બાલ કપાઈને મળીએ ડાયરેક્ટ. જો બજારમાં આવી ગયા, હવે બાલ કપાઈને મળીએ. પછી જો ગાય આપણે આવી ગયા વાળ કપાવવા માટે સેટ કરવા. અને આપણો કારીગર છે દીનો. તો લાઈફસ્ટાઈલ રાધનપુર. પછી જો ગાય આપણે વાળ કપાઈને જો કમ્પ્લીટ થઈ ગયા હા. આ અમારા દિનેશભાઈએ વાળ કાપ્યા છે. કેવા કાપ્યા છે કમેન્ટ કરી નાખજો મિત્રો. જો ધવલ લાઈફસ્ટાઈલ રાધનપુર મુલાકાત કરજો એકવાર. તો હવે અહીંથી નીકળીએ મિત્રો. આપણે માર્કેટમાં થોડું કામ છે, કામ પતાવીને પછી જઈએ ઘરે. પછી બાલોન હું આવી ગયા જો સેવ ભેળવાળાને ત્યાં. ભેળ નહીં ખાવી, રગડા પેટીસ ખાશું મિત્રો. રગડા પેટીસ ખાવા આવ્યા. તમારે ખાવી હોય તો આવી જાઓ. જો મસ્ત લોકેશન છે બજારનું અહીંયા કને. સેવ ભેળ ખાવા આવ્યા તો મિત્રો જાય ભેળ ખાઈને તમને મળે. પછી જો ગાય આપણે આ કટું લઈ લીધું છે 450 રૂપિયાનું. આપણે આવી ગયા છે શિવ દાબેલી ખાવા. અને બાલાને હવે ચા પીવી છે, દાબેલી ખાવાની છે. દાબેલી ના ખાવાની નહીં, પેક કરાવવાની. તમને વજે કે ખાલી પેક કરાવવાની છે. દાબેલી પેક કરાવીને પછી જાય ઘરે મિત્રો. જો મિત્રો આપણે ચા નાસ્તો કરી, ચા પાણી કરી, નાસ્તો નહીં કરો, ખાલી ચા પીધી. બાલો એમ કહે છે કે 5 વાગ્યા સુધી આને બહી રહ્યો. 4 વાગ્યા છે ને બાલો કે 5 વાગ્યા સુધી આને બહી રહ્યો. કલાક બાલા શું કરીશ તું આ? હા મજા આવે. બાલા આપણે ટાઈમ બગાડવાની જાય કરે. દાબેલી લે, 2 દાબેલી બાલા પેક કર્યા છે. મારે એવું લેવાનું. શું લેવાનું ખબર? કાલા જાબુ 2 કાલા 100 રૂપિયા નહીં, 2 100 રૂપિયાના કાલા જાબુ લેવાના છે. હવે આપણે આવી ગયા 5 વાગે ઘરે મિત્રો. જો આ પકોડીના લોટનું કટું લાવ્યા હતા ને બાઇક લઈને. જો કાલા જાબુ ચાઈ ગયા. ખાઈ ગઈ? ફ્રીજમાં ના મેલાય, ફ્રીજમાં ના મેલાય બગડી જાય. જો 100 રૂપિયાના કાલા જાબુ લેવાનું. ફ્રીજમાં તો કશું નહીં, ચા હે. અને શું કરે તું? હે ખાવાનું બનાવવાનું. શું ખાવાનું બનાવવાનું? તમને જે ભાવે લ્યો. શું ભાવ? શાક ભાવતું હોય એ તારે લેવા જવાનું કે મારે લેવા જવાનું? શું હે? તમે લેવા? હું થોડો જવું લેવા. હવે મિત્રો આપણે આવી ગયા ઘરે ને હવે બહાર જાશું રખડવા માટે. કંઈ કામ નહીં આજ તો. પકોડીની લારી બંધ હતી એટલે જો કંઈ કામ નહીં મિત્રો. આજ તો રખડીએ, આજ તો રખડ્યા. તો પછી જો ગાય અંધારું થઈ ગયું. ડાયરેક્ટ વ્લોગ બનાવવાનું ભૂલી ગયો. તો ફોન જોવા બેસી ગયો ને મિત્રો. રીલ્સ જોજો કરી તો વ્લોગ બનાવવાનું ભૂલી ગયો. અંધારું થઈ ગયું. જો ઘંટી આવ્યો હું મસાલો ખાવા. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જે બધું આવતું હોય બધું કરી નાખજો મિત્રો. તો ફરી એક નવા વ્લોગમાં મળશું. ત્યાં સુધી બાય બાય.